ॐ श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો, કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં. આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના અમારા એસ્ટ્રોલોજર્સનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને, તમારા ભવિષ્યને સંવારી શકે છે. ઘણીવાર આપણે કહીએ છીએ યોગ્ય સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે, બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે, શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે. ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યો છે. 1 ઓગસ્ટે ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિ પ્રવેશ કરશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ. તો કર્ક રાશિ માટે જ્યારે પણ રાશિ ભાવથી ચતુર્થ, અષ્ટમ અથવા દ્વાદશ ભાવમાં ચંદ્રમા હોય છે તો આ વિશેષ કષ્ટકારક માનવામાં આવે છે. ચતુર્થ ભાવમાં ચંદ્રમા 17, 18 અને 19 ઓગસ્ટે બિરાજમાન છે. અષ્ટમ ભાવમાં 1 અને 2 તારીખની બપોર સુધી અને ત્યારબાદ 27 તારીખની બપોરથી 29 તારીખ સુધી અષ્ટમ ભાવમાં બિરાજમાન રહેશે, જે દુર્ઘટના, ઈજા, પરેશાની અને ક્લેશને જન્મ આપે છે. ત્યાં જ દ્વાદશ ભાવમાં ચંદ્રમા 9 અને 10 ઓગસ્ટે બિરાજમાન રહેશે, જે માનસિક પરેશાની, અસ્વસ્થતા અથવા ખર્ચાઓને વધારવાનું કામ કરી શકે છે. આ તારીખોને ક્યાંક નોટ કરીને રાખી લેજો કારણ કે અહીં તમારે સૌથી વધારે સતર્કતા અને સાવધાની રાખવી જોઈએ છે. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં ઇન્કમના નવા અને ક્વોલિટી સોર્સિસ ખોલવાનું કામ કરશે. પણ એવા સમયે આ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે અચાનક થનારા ખર્ચાઓ પ્રત્યે પણ તમારે આ સમયે થોડી સાવધાની રાખવી પડશે. તમારી આર્થિક સ્થિતિમાં આ સમયે અનસર્ટેનિટી બહુ જ વધારે છે. તેથી કોઈ એક સોર્સ પર નિર્ભર રહેવાને બદલે તમારે એક્સ્ટ્રા ઇન્કમ સોર્સિસ પર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. ક્યાંક ને ક્યાંક આને ક્રિએટ કરવું, આ ઓપોર્ચ્યુનિટી જો મળે છે તો આના પર ફોકસ કરીને જો આગળ વધશો તો આ તમારા માટે લાભદાયક સાબિત થશે. ખર્ચાઓના મોરચા પર તમારે આ સમયે સતર્કતા આ કારણથી રાખવી છે કારણ કે તમારી વિલાસિતા કહો, ગેજેટ્સ કહો, આના પર ખર્ચ કરવાની ઈચ્છા વધી શકે છે. ઇમ્પલ્સ બાઇંગ જેને આપણે કહીએ છીએ તે આ સમયે તમારા બજેટને પૂરી રીતે બગાડી શકે છે. નાણાકીય સુરક્ષા માટે તમારે એક ઇમરજન્સી ફંડ બનાવીને આ સમયે ચાલવું જોઈએ, જેમાં મહિનાની શરૂઆતમાં જ ઇન્કમનો 10થી 15% હિસ્સો જે છે તે તમે અલગ રાખી દો અને પ્રયાસ કરો કે તેને કોઈપણ સ્થિતિમાં તમે હાથ ન લગાવો અથવા ખર્ચ ન કરો જ્યાં સુધી અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન હોય. એવી સ્થિતિ આવી ગઈ છે કે ખર્ચ આને નહીં કરવામાં આવે, આ ફંડને જો બહાર નહીં કાઢવામાં આવે તો કદાચ લોન લેવી પડશે, તો તે સ્થિતિમાં જ આ પૈસાને હાથ લગાવજો. પછી વાત આવે છે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ્સની. તો ઓગસ્ટ 2026માં કર્ક રાશિ માટે ઇન્વેસ્ટમેન્ટનો સૌથી પ્રભાવી રસ્તો જે છે આ એસેટ ક્લાસને રિબેલેન્સ કરવાનો છે. જ્યાં તમારે લોક ઇન ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે આનાથી બચીને એવી સંપત્તિ અથવા એવા સોર્સિસમાં પૈસા લગાવવા પડશે જે લિક્વિડ હોય, જરૂર પડવા પર ઇમિડિયેટલી તમને લિક્વિડેટ કરવાનો ઓપ્શન આપતા હોય.
ફિક્સ ડિપોઝિટ જેવા જે સોર્સિસ છે તેમાં પૈસા ફસાવવાને બદલે આ મહિને તમારું ધ્યાન એવા પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ્સ અથવા પ્રોફેશનલ સોર્સિસની દિશામાં લગાવો અથવા આ કહેવામાં આવે એવો ઇન્કમ સોર્સ જનરેટ કરી લો જે રિક્વાયરમેન્ટ થવા પર ઇમિજિએટલી તમને પૈસા આપી શકે. ક્યાંક ને ક્યાંક પોતાના નોલેજ બેસને પણ વધારવો પડશે, પોતાના ટેલેન્ટ બેસને વધારવું, પોતાના સ્કિલ બેસને આ સમયે પોલિશ કરવું. આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. જો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે તમને કોઈ નવી વસ્તુ શીખવા માટે પ્રેરિત કરે છે અથવા આ કહેવામાં આવે નવી સ્કિલને ડેવલપ કરે છે તો આ માર્કેટમાં વાયેબિલિટી તમારી વધારીને રાખશે, તમારી માંગી કિંમત તમને મળી શકશે. એવા સમયે કોઈ પણ હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે તેમાં પૈસા લગાવવાથી દૂર રહેવાનું છે. જે સપના દેખાડે છે 100 કરોડ, 10 કરોડ, 20 કરોડના અને આપવાનું શરૂ કરો છો તમે લાખ રૂપિયાથી, તો એવી સ્થિતિથી બચીને રહેવાનું છે. આ માત્ર ને માત્ર મોટા સપના દેખાડવાવાળી સ્કીમ હોઈ શકે છે. અલ્ટિમેટલી જ્યારે પૈસા જોઈએ છે ત્યારે રિક્વાયરમેન્ટ તમારી પૂરી નહીં કરી શકે. આ સિવાય 14થી 22 ઓગસ્ટની વચ્ચે આ જે ટાઈમ પિરિયડ છે, આ વિન્ડો જે છે, આ તમારા માટે પોતાના બિઝનેસ પોર્ટફોલિયો કહો, ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો કહો, આને ડિજિટલ ઓડિટ માટે તમારે આગળ વધવું પડશે. આ કહેવામાં આવે ઘણી જગ્યાએ તમે સબસ્ક્રિપ્શન લઈને બેઠા છો. હવે સબસ્ક્રિપ્શન યુઝ પણ નથી થઈ રહ્યા. ઓટો ડેબિટનું ફીચર અહીં ઓન છે. પોતાની મેળે પાછળથી પૈસા ગાયબ થતા ચાલ્યા જાય છે. તો આના પર તમારે એવા સબસ્ક્રિપ્શન્સ હોઈ શકે છે જે અનનેસેસરી છે તેને ડિએક્ટિવેટ કરવું જરૂરી છે, જે તમારા પૈસાને બચાવવાની દિશામાં બહુ જ વધારે મહત્વપૂર્ણ સાબિત થવાના છે. ફેમિલી લાઈફ હવે 2026માં કર્ક રાશિ માટે પારિવારિક સુખમાં શારીરિક રૂપે પરિવારની સાથે રહીને પણ માનસિક રૂપે તમે પોતાના ગોલ્સમાં અટવાયેલા છો. સંબંધોમાં દૂરી ફીલ કરશો. આ સ્થિતિને સુધારવા માટે ઘરમાં એન્ટર કરવાના પહેલા જે કામનું દબાણ છે, કામની અંદર જે પરેશાનીઓ છે, બોસને આજે કંઈક કહી દીધું છે તેને બહાર છોડી દો. ફેમિલી ટાઈમ ફોકસ વધારે કરવાનું છે. ઘરમાં નાના બાળકો છે તો તેમની સાથે સમય સ્પેન્ડ કરવાનો છે, તેમને ગ્રો થતા જોવાના છે. આ જે સેટિસ્ફેક્શન છે, આ જે બોસની દાંટ છે, ફટકાર છે, કામનો સ્ટ્રેસ છે, આ બધું ઓઝલ થઈ જશે. થોડા સમયની વાત છે, પાછો સહી સમય આવે છે, બધું જ પાછું સહી રેગ્યુલર થઈ જાય છે. પણ ઘરમાં જે બાળકો છે તેમને મોટા થતા જોવા, તેનું જે સુખ છે તેને એન્જોય કરવાનો ચાન્સ અત્યારે તમારા હાથમાં છે, તેના પર ફોકસ કરવું જરૂરી છે. 8 ઓગસ્ટથી એક બહુ જ પોઝિટિવ ચેન્જ તમને જોવા મળશે. ઘરના વડીલો સાથે જે વૈચારિક મતભેદ ચાલી રહ્યા છે, આ ઓછા થવાનું શરૂ થશે. આ કહી શકાય છે ઇન્ટરજનરેશનલ બ્રિજિંગનું કામ અહીં શરૂ થશે. પોતાની વાત થોપવાને બદલે વડીલો પાસે સલાહ માંગો. આ સંબંધોમાં મીઠાશ લઈને આવશે, રિસ્પેક્ટ વધારશે. અને ઘરની કોઈ જૂની આઇટમ હોઈ શકે છે, પૈતૃક સંપત્તિથી જોડાયેલો કોઈ પણ મુદ્દો હોઈ શકે છે, તે આ સમયે ઉભરતો જોવા મળી શકે છે, જેના કારણે વિવાદ છે આ વધી શકે છે. આ વિવાદને વધારવાને બદલે ઘરને વ્યવસ્થિત કરવું અથવા તો રિનોવેશનની દિશામાં જો તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે તો તેમાં ઇન્વેસ્ટ કરવું, તેનાથી સંબંધિત વાત કરવી, આ સમજદારી સાબિત થશે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન ઓગસ્ટ 2026માં કર્ક રાશિના જે સ્ટુડન્ટ્સ છે, જ્યાં તમારે બહુ જ વધારે સમય વાંચવાને બદલે ડીપ વર્ક એટલે કે સમયમાં માત્ર એક જ વિષયની ઊંડાઈમાં ઉતરવાની ટેકનિક અપનાવવી પડશે. કેતુના કારણે ભટકાવથી બચવા માટે મલ્ટીટાસ્કિંગને પૂરી રીતે છોડવું પડશે. કોન્સન્ટ્રેશન જે છે એક સબ્જેક્ટ પર કરવું પડશે, કારણ કે આ યાદ રાખવાની ક્ષમતાને વધારવાનું કામ કરશે. એક કરીને સબ્જેક્ટ પર ફોકસ કરશો. જ્યારે રિવિઝન થઈ જાય તેના પછી આગળ વધો. 8 ઓગસ્ટથી તમને એક સહી માર્ગદર્શક અથવા મેન્ટર મળી શકશે છે. તેથી આ દરમિયાન આત્મનિર્ભર થવાને બદલે કોઈ પણ એવા એક્સપર્ટની ઓપિનિયન, મેન્ટરની ગાઈડન્સ આ લેવું તમારા સમયને, જે તમે ફાલતુમાં સમય બરબાદ કરો છો તેનાથી બચાવી શકે છે, બહુ ઇફેક્ટિવ વર્કેબિલિટી બનાવી શકે છે. હવે અહીં જ એજ્યુકેશનનો જે નવો મંત્ર છે આ મેટા લર્નિંગ છે. આ તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થશે. 14થી 22 ઓગસ્ટની વચ્ચે આ જે ટાઈમ પિરિયડ છે, અહીં કોઈ પણ નવો જો તમે સબ્જેક્ટ શરૂ કરવા માંગો તો તેને પૂરી રીતે તમારે ધ્યાન રાખવાનું છે, તેને પૂરી રીતે કમ્પ્લીટ કરીને પછી જ તમે નવા સબ્જેક્ટ પર ટ્રાન્ઝિટ કરો. ટ્રાન્ઝિશન જે છે, આ ટ્રાન્ઝિશન પિરિયડ તમારા માટે બની શકે છે. જો ધ્યાન ન અપાયું તો બંને સબ્જેક્ટ્સની વચ્ચે, બંને ચેપ્ટર્સની વચ્ચે ઇન્ટરલેપ થવાને કારણે કન્ફ્યુઝન પેદા થઈ શકે છે. જે પૂરું વાંચ્યું હતું તે ખીચડી બની જશે. તો અહીં આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. પેરેન્ટહુડ હવે વાત કરીએ સંતાન સુખની, જ્યાં તમારા બાળકોને કેવળ નિર્દેશ આપવાને બદલે તેમની પાસેથી શીખવું, તેમના મોડર્ન વિચારોને સમજવાનો પ્રયાસ હશે. 8 ઓગસ્ટ પછી સંતાન સાથે તમારા સંબંધોમાં એક નવો પોઝિટિવ ચેન્જ જોવા મળશે. તેમને પ્રેઝન્ટેશનના બદલે તેમની માનસિક અવસ્થા જોઈને ન કહી શકાતી મુશ્કેલીઓને તમે વધારે સમજવાનો પ્રયાસ કરશો.
કહ્યા વિના જે તેમના ચહેરા પર સંકોચન જોવા મળે છે, જે ટેન્શન સ્ટ્રેસ જોવા મળે છે, તેને સમજીને તેમને સહી રીતે ગાઈડ કરવાનો ચાન્સ મળશે. તમારું સૌથી મોટું કામ જે આ સમયે રહેશે એક માતા પિતા હોવાના દરજ્જાના કારણે આ સમસ્યાઓથી બચાવવાને બદલે સિક્યોર ફેલિયર જેને આપણે કહીએ છીએ, એક બાઉન્ડેશનની અંદર ફેલિયર જેને આપણે કહીએ છીએ. નાનું અમથું ફેલિયર છે પણ તેને સમજવા શીખવા કંઈક મળે છે. આ એક એક્સપિરિયન્સ કરવા મળે છે, તે કરવાનો પ્રયાસ કરવાનો છે. પડકારોનો સામનો કરવાનું તેમને શીખવવું પડશે. હવે શનિના પ્રભાવના કારણે સ્વભાવમાં આવનારી જે બહુ જ વધારે ચિંતાઓ છે તેનાથી તેમને બચાવવા પડશે. તેમને સ્વતંત્ર નિર્ણય લેવા માટે તમારે ઓપોર્ચ્યુનિટી આપવી પડશે. હવે અહીં વાત આવે છે 14થી 22 ઓગસ્ટની વચ્ચેનો જે વિન્ડો છે. બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા કોઈપણ મોટા નિર્ણય અથવા ગંભીર ચર્ચાથી તમને પૂરી રીતે બચવાનું છે. કારણ કે આ સમય એવો છે જ્યાં નાની અમથી ગેરસમજ હતી આ વિકરાળ રૂપ લઈ લેશે. તમારું માત્ર સજેશન આપવાનું હતું. આ તમારી અગેન્સ્ટ યુઝ થઈ જશે. આ સમયનો ઉપયોગ કેવળ સુખદ અને અનૌપચારિક સમય પસાર કરવા માટે કરો. આ વધારે મહત્વપૂર્ણ છે. કોમ્પિટિશન એન્ડ એનિમીઝ એવા સમયે વાત થાય છે શત્રુઓની, જ્યાં તમારા વિરોધી તમને સીધો પડકાર આપવાને બદલે તમારા જે ઇમ્પોર્ટન્ટ કામ્સ છે, આ કહેવામાં આવે જે તમારા માટે પ્રાયોરિટી બેસ્ટ કામ છે, તેમાં દખલ આપીને તમને માનસિક અને શારીરિક રૂપે થકવવાનો પ્રયાસ વધારે કરશે. આ સ્થિતિને હેન્ડલ કરવા માટે તમારે તમારા કામ અને તમારા પ્લાનિંગ્સને નો એક્સેસ ઝોનમાં રાખવાના છે. તમારા જે પ્લાનિંગ્સ છે તેને પૂરી ટાઈટ અને સિક્યોર રાખવાના છે. ગોસિપ જે લોકો કરે છે તેમનાથી અંતર બનાવીને રાખવાનું છે. તે તમારો માત્ર સમય બરબાદ કરવાવાળા છે. જે તમારો ફોકસ પોતાના કામ પર છે, જે પ્રાયોરિટી તમારા કામની છે તેને આ સમયે ઇલેજિટિમાઇઝ કરી શકે છે. આના માટે તમારે સાવધાન રહેવાનું છે. 14થી 22 ઓગસ્ટની વચ્ચે શત્રુ તમારા જૂના, જે તમારા ટ્વીટ્સ હોઈ શકે છે, ફેસબુક પર કોઈ એક્ટિવિટી હોઈ શકે છે. જો તમે તેમને એટલો એક્સેસ આપીને રાખ્યો છે કે તે તમારા ફ્રેન્ડ ફેસબુક પર છે, ટ્વિટર પર ફોલો કરે છે, તો આ કારણથી તમારા જૂના કરેલા કોઈ પણ નિવેદન, કોલેજના ટાઈમમાં, સ્કૂલના ટાઈમમાં જે તમે સ્ટેટ્સ નાખ્યા છે, તેને લઈને અહીં સામે આવી શકે છે જે તમારી ઇમેજ ખરાબ કરી શકે છે. થોડું તમારે પણ આ વાતનું ધ્યાન આપવાનું છે કે જૂની જે પોસ્ટ છે તેમને ડિલીટ કરી દો. જે એવી વાતો છે તેમને આ સમયે ફિલ્ટર આઉટ કરો. જે ઓનલાઈન તમારું આ સમયે પ્રોફેશનલ ડિટેચમેન્ટની વાત છે, તેના પર ફોકસ કરો. સૌથી મોટી જીતનો મંત્ર અહીં એક છે. દરેક સ્થિતિમાં ઔપચારિક અને શાંત પ્રતિક્રિયા આપવી, શાંત અને કમ્પોઝ્ડ રહેવું. એવા સમયે તમને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ તમે એવા સમયે સ્થિર રહો છો. પોતાના શત્રુઓના ઉશ્કેરવા પર અહીં પરેશાન નથી થતા. આ સૌથી મોટું તમારું શસ્ત્ર બની શકે છે. તમારું જે ઉત્તેજિત મન છે આ તમારો વિરોધી બની શકે છે. આ કારણથી થોડું સાવધાનીપૂર્વક જે પણ તમે વાત કરો છો, જે પણ સંચાર કરો છો તે તમારે ધ્યાનપૂર્વક કરવાનું છે. હેલ્થ ઓગસ્ટ 2026માં કર્ક રાશિ માટે શરીર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને તેનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ માનસિક તણાવ છે, જેના કારણે ઊંઘની કમી કહો, માંસપેશીઓમાં ખેંચાણ કહો, ડેસ્ક વર્કના કારણે ખભા, ગરદન આનાથી સંબંધિત પરેશાની કહો, આ ઉત્પન્ન થઈ શકે છે. આ મહિને તમારા માટે સૌથી મોટો સ્વાસ્થ્ય ખતરો જે છે આ તમારી ડાયજેશન સિસ્ટમ છે અને મૂડ છે, માનસિક સ્થિતિ છે. તેથી ઇમોશનલ ઇટિંગ કરવાથી બચવાનું છે, ઓવર ઇટિંગ કરવાથી બચવાનું છે. તમારા માટે આ સમયે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક સજેશન હું આપીશ. સ્ક્રીનને વોર્મ લાઇટ ફિલ્ટર પર તમારે ચેન્જ કરવી જોઈએ. આ જે બ્લુ સ્ક્રીનના કારણે સ્ટ્રેસ છે, રાત્રે ઊંઘ ન આવવાની પરેશાની છે, આ અહીં જોવા મળી શકે છે. હવે અહીં જાનું પણ ધ્યાન આપવાનું છે, થોડું હાઇડ્રેશન પર, પોતાની બોડી માટે જે ન્યુટ્રિયન્ટ્સ છે આના પર તમારે બહુ જ વધારે ધ્યાન આપવું પડશે. ક્યાંક ને ક્યાંક જે ફરિયાદ તમારી લાંબા સમયથી ચાલી રહી છે કે મેન્ટલ ફોગિંગ બહુ વધારે રહે છે, કોઈ પણ કામ કરું છું તો વધારે સમય માટે ફોકસ નથી કરી શકતો, બહુ જલ્દી થાક ફીલ કરું છું, પૂરા રેસ્ટ સાથે ઉઠું છું પણ તો પણ થાક ફીલ થાય છે, તો આ સમયે નર્વસ સિસ્ટમથી સંબંધિત જે તમારી સમસ્યાઓ ચાલી રહી છે તેના માટે તમારે સહી ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે. ડાયટિંગ પર ધ્યાન આપવાનું છે. જે તમે મલ્ટીવિટામિન્સ લઈ શકો છો, ડૉક્ટરી સલાહ પછી તેને લેવા માટે તમારે અહીં ફોકસ કરવું પડશે. લવ લાઈફ એન્ડ મેરેજ ઓગસ્ટ 2026માં કર્ક રાશિ માટે દાંપત્ય સુખનું વિશ્લેષણ મૌન સમજી લેવાના મહત્વ પર આધારિત છે. જ્યાં તમારે પોતાના પાર્ટનર સાથે બોલવાને બદલે તેમનો વ્યવહાર અને ન કહેવાયેલી જરૂરિયાતોને સમજવા પર ધ્યાન વધારે આપવાનું છે. કેતુના પ્રભાવના કારણે આ મહિને શબ્દો કરતાં વધારે એકબીજા પ્રત્યે જે સેન્સિટિવનેસ છે આનું કામ થશે. તેથી વિના કારણ તર્કમાં પડવાને બદલે શાંતિપૂર્ણ તાલમેલ બેસાડવાનો તમારે પ્રયાસ કરવાનો છે. હવે શનિની વક્રી ચાલના ચાલતા તમારા જીવનસાથીને પોતાના પર્સનલ ટાર્ગેટ્સ માટે પોતાની સ્પેસની જરૂર હશે, જેનું સન્માન કરવું જરૂરી છે.
તમારા સંબંધોમાં એક નવી અને ઊંડી આત્મીયતા પેદા કરશે. આ દરમિયાન તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ તમારે નથી નાખવાનું. અને 14થી 22 ઓગસ્ટની વચ્ચેનો જે સમય છે, અહીં ફ્યુચરના કોઈ પણ મોટા ડિસિઝન્સ અથવા ગંભીર ચર્ચાથી તમારે પૂરી રીતે બચવાનું છે, કારણ કે આ સમય એવો છે જ્યાં નાની અમથી ગેરસમજ હતી તે વિકરાળ રૂપ લઈ લેશે. તમારું માત્ર સજેશન આપવાનું હતું, આ તમારી અગેન્સ્ટ યુઝ થઈ જશે. આ સમયનો ઉપયોગ કેવળ સુખદ અને અનૌપચારિક સમય પસાર કરવા માટે કરો. આ વધારે મહત્વપૂર્ણ છે. જોબ એન્ડ બિઝનેસ હવે ઓગસ્ટ 2026માં કર્ક રાશિ માટે કરિયર અને વ્યવસાયની પરિસ્થિતિઓ અનુસાર એડજસ્ટ કરવાની ક્ષમતા પર કેન્દ્રિત છે. જ્યાં તમારે પોતાની જૂની રણનીતિઓને છોડીને નવા પડકારો માટે લવચિકતા અપનાવવી પડશે. શનિની વક્રી સ્થિતિ જે છે, કાર્યક્ષેત્રમાં તમારી જૂની પદ્ધતિઓને પડકાર આપશે. તેથી ફોર્સ કરવાને બદલે રિસ્ટ્રક્ચર કરવું આ તમને સફળતા આપી શકે છે. 8 ઓગસ્ટથી નેટવર્કિંગના નવા ચાન્સીસ તમને મળશે, જેમાં તમારે કેવળ કોન્ટેક્ટ્સ વધારવાને બદલે બીજાઓને વેલ્યુ આપવા પર ધ્યાન વધારે આપવું પડશે, જે તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. હવે 14થી 22 ઓગસ્ટની વચ્ચે કમ્યુનિકેશન બ્રેકડાઉનની સંભાવના જોવા મળી શકે છે. કોઈ પણ તમે કામ કરો છો, તમારે તમારો આસિસ્ટન્ટ અહીં કોઈ કમ્યુનિકેશન લાવીને આપે છે. કોઈ લેટર લાવીને આપે છે કે આ ડ્રાફ્ટ કરી દો, આ સેન્ડ કરી દો અથવા ફોરવર્ડ મેસેજ કરે છે, તો તેને ડબલ ચેક કરીને તમારે આગળ મોકલવું પડશે. કાગળની ભૂલોથી તમારે આ સમયે બચવાનું છે. વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી આ સમય નવા એક્સપાન્શનનો નથી, પણ પ્રોસેસને અપગ્રેડ કરવાનો છે. જે કામ કરો છો તેની અંદર કોઈ પણ પ્રગતિ લાવવાનો છે. થઈ શકે છે ફેમિલી બિઝનેસથી જોડાયેલા છો તો ત્યાં જે યંગસ્ટર્સ છે, ન્યૂ બ્લડ જે તમારી ઓફિસમાં આવ્યું છે, તેને આ સમયે ઓપોર્ચ્યુનિટી આપો. એઆઈનો ઉપયોગ કરીને શું ટૂલ્સને તે ડેવલપ કરે છે, કેવી રીતે ઓટોમેશન લઈને આવે છે, તેને આ સમયે જુઓ. આ બહુ જ મોટું સારું ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે સાબિત થવાનું છે. આ કહેવામાં આવે જે ભવિષ્યમાં કોસ્ટ છે તેને ઓછી કરશે, પ્રોડક્ટિવિટીને વધારશે. તો એવા સમયે ન્યૂ બ્લડ જે છે આને વેલકમ કરો, ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝને આ સમયે વેલકમ કરો. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મ કુંડળીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી અમે હંમેશા તમને અચૂક માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારો પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે, પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.